જય સચિદાનંદ, જય સત ચિત્ત આનંદ. મહાત્મા આજે સંગમેશ્વર શ્રી દાદા ભગવાન પ્રભુ તેમજ પ્રગટ પ્રત્યક્ષ પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ શ્રી કર્મદાદાજી ની અસીમ કૃપાથી નવા મુમુક્ષુઓ માટે, મોક્ષાર્થીઓ માટે સત્સાધન પ્રદાન વિધિનું આજે અદ્ભુત યોગ, કલ્યાણકારી યોગ પ્રાપ્ત થયો છે, તે ખૂબ જ આનંદની વાત છે. અને ખાસ સૌ પ્રથમ આપ સર્વ મુમુક્ષુઓને, મહાત્મા ભાઈ બહેનોને, જેઓ આજે સત્સાધન પ્રદાન વિધિમાં જોડાયા છે, એ સૌને અમારા તેમજ આપણા સૌ મહાત્માઓના લઘુત્તમ ભાવે નમસ્કાર છે. ધન્ય છે આ મુમુક્ષુઓને, આપ સૌને કે અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ માટે સંપૂજ્ય શ્રી દાદા ભગવાનની આજ્ઞા અનુસાર આ મોક્ષ લક્ષ્મી પરમ સત એવા સત સાધનોના આપ સૌને યથાર્થ રૂપે પારખા થયા છે. ધન્ય છે આ યોગ, ધન્ય છે આપના નિર્ણયને. આપ સૌની મોક્ષ યાત્રામાં, આપનું આ સત્સદાન પ્રદાન વિધિમાં, આપની મોક્ષ યાત્રામાં આપ સૌનું આ સત્સદાન પ્રદાન વિધિમાં જોડાવાનો નિર્ણય, આ ડિસિશન આપની મોક્ષ યાત્રાનું, આપના મોક્ષ માર્ગમાં મોટામાં મોટું ડિસિશન લેવાયું છે. આપની મોક્ષ યાત્રાની આજથી શરૂઆત થશે અને આજથી શરૂઆત થાય છે. હવે તમે જેટલું સાચવી જાણશો તે પ્રમાણે તમારું આગળ કામ થયા કરશે. કેટલાકને પોતે જ અંદર ભાવના થઈ હશે કે ચાલો આપણે સત્સાધન વિધિનો આજે લાભ લઈએ, સત્સાધન પ્રદાન વિધિનો લાભ લઈએ. અને કેટલાકને આજે જોડાવા માટે જે મહાત્માઓ સૂચન રૂપે કે પ્રેરણા રૂપે નિમિત્ત બન્યા હોય, તે સર્વે મહાત્માઓને પણ આપણા નમસ્કાર છે. ધર્મ વિશે સંપૂજ્ય શ્રી દાદા ભગવાને ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે કે માનવતાનો સૌ પ્રથમ ધર્મ છે કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. અને મુખ્યપણે કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે સુખ આપવું, તે જ ધર્મ છે, તે જ ખરો ધર્મ છે. અને મૂળ ધર્મની શરૂઆત તો પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની કૃપા થકી સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, આત્મા પ્રાપ્ત થયા પછી જ થાય છે. મોક્ષ જવા માટે નિસ્વરૂપનું ભાન અને નિજ સ્વરૂપનું લક્ષ્ય બહુ જરૂરી છે. અને તે પ્રાપ્ત થવા માટે જ્યારે વર્તમાન તીર્થંકર ભગવંતોનો પ્રત્યક્ષ યોગ અને તેઓશ્રીની પ્રત્યક્ષ હાજરી યોગ પ્રાપ્ત ના થઈ શકે તેવા કાળમાં, એટલે કે આજના પંચમ કાળમાં, કળિયુગમાં, તીર્થંકર ભગવંતોના ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ, તેમના પ્રતિનિધિ સ્વરૂપે સજીવન મૂર્તિ, દેહધારી પરમાત્મા સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ, કૃપા દ્રષ્ટિ અને એમની આજ્ઞા પ્રાપ્ત થવી જરૂરી છે. પાંચમા આરામાં આ મન વચન કાયાનું એકત્વ નો અભાવ છે. આ પરક્ષેત્રથી સીધો મોક્ષ થવો શક્ય નથી. આવા કપરા કાળમાં અક્રમ વિજ્ઞાની સંગમેશ્વર શ્રી દાદા ભગવાન પ્રભુ
એમના નિમિત્તે એક અદ્ભુત, અપૂર્વ, અપવાદ સ્વરૂપ એવો મોક્ષ માર્ગ અક્રમ વિજ્ઞાન સ્વરૂપે પૂર્ણ થયો અને હજારો મહાત્માઓને સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારબાદ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીની કૃપા દ્રષ્ટિથી પણ હજારો મહાત્માઓને સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ રહી. પણ આજે જ્યારે જ્ઞાની પુરુષની સાથે હાજરી નથી, પ્રત્યક્ષ યોગ નથી, ત્યારે સ્વાભાવિક છે કે ઘણા બધા મહાત્માઓને તેમના પરિવારના સદસ્યો માટે કે તેમના મિત્રો માટે કે સગા સંબંધીઓ માટે અંદર એમને ભાવના હોય કે આ બધા મુમુક્ષુઓને પણ અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ થાય, અક્રમ માર્ગની પ્રાપ્તિ થાય. પણ આજે આપણે સૌ મહાત્માઓએ સમજી લેવું ઘટે કે મોક્ષ જ્ઞાની પુરુષની કૃપા થકી પ્રાપ્ત સ્વરૂપ જ્ઞાનમાં અને તેમનાથી પ્રાપ્ત થયેલી આજ્ઞામાં જ છે. પ્રત્યક્ષ યોગ જ કામ કરે, બીજા કશાથી કામ થાય નહીં. અને આજ્ઞા પણ સ્વયં જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત હોવી ઘટે આ સિદ્ધાંત છે. ત્યારે જે આજ્ઞા કહેવાય અને એ આજ્ઞા પ્રમાણથી આજ્ઞા સ્વરૂપે કામ કરે, નહીં તો નહીં. કારણ કે આજ્ઞા એ કેવળ શબ્દો નથી, એ કેવળ શબ્દો નથી, એ અનુભવ સિદ્ધ પ્રમાણ છે જ્ઞાની પુરુષ. અને આપણામાં એ અનુભવ પ્રમાણ ખુલ્લું થવા માટે તેની પાછળ જ્ઞાની પુરુષનું વચન બળ પ્રમાણ છે અને કૃપા આશીર્વાદ પ્રમાણ છે. સંપૂજ્ય શ્રી દાદા ભગવાને પણ નવા મુમુક્ષુઓ માટે અક્રમ માર્ગની પ્રાપ્તિ માટે જગતને આ બધા નવા મુમુક્ષુઓને જગતમાં સત્સાધન પ્રદાન કરવાની જ આજ્ઞા કરેલી છે. તો આપણે અહીંયા સૌ મહાત્માઓએ સંપૂજ્ય શ્રી દાદા ભગવાનના એક પણ શબ્દને હલાવ્યા વગર તેઓ શ્રીના કયા મુજબ, તેઓ શ્રીની આજ્ઞા મુજબ જ આ ક્રમ માર્ગમાં ચાલ્યા જવું, એમના પગલે 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 વયા કરવું, એમાં જ આપણા સૌના તેમજ નવા મુમુક્ષુઓનો મોક્ષ સચવાઈ રહેશે, તેમાં જ આપણું ગીત સચવાઈ રહેશે, તેમ સમજાય છે. નવા મુમુક્ષુએ પણ જ્ઞાની પુરુષની આજ્ઞા મુજબ જ રહેવાનું હોય અને જ્ઞાની પુરુષના કયા પ્રમાણે એમનાથી પ્રાપ્ત એવા સત્સાધનની નિષ્ઠાપૂર્વક આરાધના કરવી કે જેથી જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ પ્રાપ્ત થવા માટેના કારણોનું પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપે એવું અંદર માળખું આખું તૈયાર થતું જાય. સત્સાધનો બહુ અદભુત છે મહાત્માઓ, અને આજનો યોગ બહુ અદભુત છે. હવે આપણે સત્સાધન શું છે તેનું મહત્વ સમજીએ. સત્સાધન કયા છે, શું છે? હવે સૌ પ્રથમ સત એટલે શું? તો દાદાજીએ સમજાવ્યું કે સત એટલે આપણું સ્વરૂપ, અવિનાશી એવું આપણું આત્મ સ્વરૂપ, આપણું સચ્ચિદાનંદ સ્વરૂપ. અને સત સાધન એટલે સત્પુરુષથી પ્રાપ્ત થયેલું સાધન, સત્પુરુષ. અને એમના જીવનમાં જીવન પ્રયોગ કરીને એમને અનુભવ પ્રમાણ થયા. એ અનુભવ પ્રમાણ સાધન સ્વરૂપે મુકાયું કે સર્વ સામાન્ય જનસમૂહ ને પ્રાપ્ત થઈ શકે અને એ પ્રમાણે જીવી શકે. આજે વ્યવહારમાં બધાને સુખ શાંતિ જોઈએ છે, તેમાં સત્સાધન ખૂબ જ સુંદર રીતે આપણને અંતર શાંતિ અને વ્યવહારમાં પણ સુખ શાંતિ આપણને બધું આપી દે છે.
જીવવું કેવી રીતે, જીવવું કેવી રીતે, એમાં આખું જીવન વિજ્ઞાન મુકાયું છે, વ્યવહાર જીવન વિજ્ઞાન મુકાયું છે. અને સત્સાધન એ જ અક્રમ વિજ્ઞાન છે. એ આપણે દરેકે સમજી લેવું પડશે. સત્સાધનના એક એક શબ્દો દાદા ભગવાનની સાક્ષાત પ્રગટ સરસ્વતી સ્વરૂપથી આપણને મળ્યા છે. તે એક એક શબ્દ આપણા માનવતા સહિત માનવ જીવન જીવવા માટેના જ છે. આ કળિયુગમાં એ દ્વાપરયુગી જીવન, શ્રી કૃષ્ણ ભગવાનના સમયનું જીવન, શ્રી રામના સમયનું જીવન, શ્રી મહાવીર સ્વામી પ્રભુના સમયનું જીવન આપણે જીવી જઈ શકીએ એ પ્રમાણેના છે. સત્સાધનમાં કોઈ વ્યક્તિની પૂજા નથી, આપણે પોતે જ પોતાનું કરવાનું છે. એટલા માટે જ એને સત્સાધન કહ્યું. ને પાછું જ્ઞાની પુરુષનું તાજું છે, ફ્રેશ છે. માટે જે આ સત્સાધનોની નિષ્ઠાપૂર્વક આરાધના કરશે એ સર્વ મુમુક્ષુઓને સંગમેશ્વર શ્રી દાદા ભગવાનના યશનામ કર્મ પ્રમાણથી એમનું અદ્ભુત કામ થતું રહેશે અને તેઓ એમની મોક્ષ યાત્રામાં આગળ વધતા જશે. તે આ પંચમ કાળમાં દાદા ભગવાનથી અદ્ભુત એવા 5 સત્સાધનો પ્રાપ્ત છે, જે એ પોતાના જીવનમાં જીવ્યા અને બાળપણથી તે ઠેઠ સુધી બધા પ્રસંગો આવ્યા, આત્મ સ્વરૂપ જ્ઞાન થયું ત્યાં સુધી જીવીને પચાવ્યા, ત્યારે આ સત્સાધનો અનુભવ પ્રમાણથી નીકળ્યા છે. તો એ સાધનો કયા છે તે વિશે ટૂંકમાં સમજીશું. સર્વપ્રથમ સંસાર વિઘ્ન નિવારક નિષ્પક્ષપાતી દાદા ભગવાન ત્રિમંત્ર, તેના પછી નમસ્કાર વિધિ, 9 કલમો, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના અને દાદા ભગવાનના અસીમ જય જયકારો, સ્વરૂપ કીર્તન ભક્તિ, એમ 5 સત્સાધનો છે. અને છઠ્ઠું જ્ઞાની પુરુષની ભગવત કૃપા પામવા માટેની વ્યવહાર વિધિ છે. હવે સર્વપ્રથમ આપણે ત્રિમંત્ર અને તેનું મહત્વ સમજીએ. ઋષભદેવ આદિનાથ ભગવાન સમયે આ 3 મંત્રો સાથે બોલવામાં આવતા, જેમાં પહેલો મંત્ર આપણા જૈનોનો નવકાલ મંત્ર, બીજો મંત્ર શ્રી કૃષ્ણ ભગવાનનો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ને ત્રીજો મંત્ર શિવજીનો ઓમ નમઃ શિવાય. ને આજે આપણે આ ત્રિમંત્રમાં 3 નમસ્કાર એક સાથે બોલવામાં આવે છે. પણ કાળે ક્રમે દાદાજીના દર્શનમાં આવ્યું કે કાળક્રમે સમય વધતા જતા મંદિરોની સાથે આ મંત્રો પણ જે વેચાઈ ગયેલા, તે દાદા ભગવાનના દર્શનમાં આવ્યું કે દાદા ભગવાન નિમિત્તે અદ્ભુત ત્રિમંત્ર એક કુદરતી ગિફ્ટ રીતે, જેમાં દાદા નિમિત્ત બની ગયા અને આ 3 મંત્રો ભેગા કર્યા અને આ જગત સમક્ષ આપણા સૌ સમક્ષ મુકાયા.
મહાત્માઓ આ ત્રિમંત્ર ગજબનું બળ રહેલું છે. આ નિષ્પક્ષપાતી ત્રિમંત્ર બોલવાથી આપણા સંસારિક વિઘ્નો તો હળવા થાય જ છે, દૂર થાય છે, તેમજ આપણી સર્વ પ્રકારની નેગેટિવિટી, નકારાત્મકતા પણ દૂર થાય છે, પોઝિટિવિટી ક્રિએટ થાય છે. અને ખાસ નિષ્પક્ષપાતી હોવાથી આ ત્રણેય ધર્મોના રક્ષક દેવો નો રાજીપો આપણને પ્રાપ્ત થાય છે. આ ત્રિમંત્રમાં શ્રેષ્ઠ વ્યક્તિ વિશેષના દિવ્ય ગુણોને નમસ્કાર છે. આ ગુણોની પણ ભજના છે, નમસ્કાર પણ છે અને ગુણોની ભજના પણ છે. આમાં પહેલા પંચ પરમેષ્ઠી નવકાર મંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો, પાંચ મોટા પુરુષોને નમસ્કાર છે, જે પંચ પરમેષ્ઠી કહેવાય. પંચ પરમેષ્ઠી એટલે પરમાત્મા યોગને પ્રાપ્ત થયો છે. પરમાત્મા યોગ, પ્રાપ્ત યોગને પ્રાપ્ત થયા છે અને પોતાનું સેલ્ફ રિયલાઇઝેશન થઈ ગયું છે. અને રિયલાઇઝેશન થવાની બિગિનિંગ થઈને છેલ્લા ટોપ સુધીના એટલે કે સિદ્ધ ભગવંતો સુધીના પાંચ છે. બીજો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મંત્ર વાસુદેવ જેઓ નરમાંથી નારાયણ સ્વરૂપ થયા છે તેઓને નમસ્કાર કરવામાં છે. અને ત્રીજો મંત્ર ઓમ નમઃ શિવાય. એ મંત્ર શિવ સ્વરૂપ ભગવંતો એટલે કે જેમનું પોતાનું કલ્યાણ થઈ ગયું છે અને બીજાનું કલ્યાણ કરવાનું સામર્થ્ય છે, જેમના તેમને નમસ્કાર કરવામાં આવે છે. ત્રિમંત્રની અંદર જે નમસ્કાર છે એ કોઈ વ્યક્તિને નમસ્કાર નથી, પણ એ જે તે શ્રેષ્ઠ વ્યક્તિઓમાં રહેલા, એ દિવ્ય નિમિત્તોમાં રહેલા દિવ્ય ગુણોને નમસ્કાર છે. એ જ ગુણો આપણામાં પણ છે, પણ કર્મોના દબાણમાં છે. એટલે ત્રિમંત્ર બોલવાથી આ બધા ભેદોને નીકળી જવાનો અવકાશ મળે છે અને આપણામાં આ દિવ્ય ગુણો ખુલ્લા થાય, ખીલે, એ માટેનો અવકાશ, સ્કોપ ખુલ્લો થાય છે. ત્રિમંત્ર ભેગા બોલવાનો મહિમા તો અદ્ભુત અને અદ્વિતીય છે. જ્યારે દાદા ભગવાનના નિધિ સાધન સાથે આ ત્રિમંત્ર બોલો ત્યારે એનું ફળ ગજબનું આવે છે. અને એનો અનુભવ આપ સૌ જ્યારે બોલવાનું થશે ત્યારે આપને જરૂર થશે. સંપૂજ્ય શ્રી દાદા ભગવાન કહે છે કે અમારો આપેલો ત્રિમંત્ર 5 વખત અમારો ફેસ, અમારું મોઢું યાદ કરીને બોલશો સવારના તો ક્યારેય પણ ડૂબશો નહીં ને ધીરે ધીરે મોક્ષ મળશે. ને તેની જવાબદારી અમે લઈએ છીએ. દાદા ભગવાનના વચન છે. એટલે ત્રિમંત્રમાં ગજબનું બળ રહેલું છે. અને બીજું સત્સાધન નમસ્કાર વિધિ એ બહુ સુંદર સત્સાધન છે, જેમાં આખા બ્રહ્માંડના બધા જ નમસ્કાર આવી જાય છે. આખા બ્રહ્માંડમાં આપણે ગમે તે ભક્તિ કરતા હોય, દરેકને દેવ દેવી ઈષ્ટ દેવોની ભક્તિ હોય, એમને નમસ્કાર કરતા હોય, આખા બ્રહ્માંડમાં જ્યાં જ્યાં નમસ્કાર પહોંચવાડવા હોય ત્યાં બધે જ પહોંચી જાય, કોઈ પણ જાતના ભેદભાવ વગર. એવું અદ્ભુત નિષ્પક્ષપાતીપણું છે આ બધા નમસ્કારો. અને નમસ્કાર વિધિમાં આગળ કહ્યું તેમ આખા બ્રહ્માંડના બધા જ નમસ્કાર આવી જાય છે. અને આપણે ખાસ કરીને વર્તમાન તીર્થંકર ભગવંતોની કૃપા વગર આપણો મોક્ષ શક્ય નથી. એટલા માટે જ એમાં સર્વપ્રથમ નમસ્કાર પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા
તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ સૌ પ્રથમ નમસ્કાર છે. અને આપણે વર્તમાન તીર્થંકર હરિહંત પરમાત્મા શ્રી સિમંદર સ્વામી પ્રભુને કરીએ છીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી કે જે આપણા નમસ્કાર સિમંદર સ્વામીને પહોંચે છે, એમાં સાક્ષી મુખ્ય છે. આપણે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી બોલી તો જઈએ છે, પણ એ સાક્ષીનું મહત્વ હજુ જેમ જેમ સમજાય તેમ તેમ સત્સાધનોના આરાધનમાં બહુ સુંદર ફળ આવે. શ્રી સિમંદર સ્વામીનું ભારત સાથેનું ઋણાનુબંધ અને સંપૂજ્ય શ્રી દાદા ભગવાનનું સિમંદર સ્વામી સાથેનું કનેક્શન હોવાથી તેમની પ્રત્યક્ષ સાક્ષી આપણે નમસ્કાર પહોંચાડીએ તેનું અહીં બેઠા બેઠા આપણને ત્યાં પ્રત્યક્ષ નમસ્કાર થયા હોય એવું ફળ મળે છે. દાદાએ કહ્યું છે કે દાદા ભગવાનની સાક્ષીએ 40 વખત જો આ નમસ્કાર બોલશો એટલે 108 પ્રત્યક્ષ નમસ્કાર સિમંદર સ્વામીને આપણા થયા હોય એવું ફળ મળે છે. તેના પરથી આપણે સમજી શકાય છે કે આ સાક્ષીની સૂક્ષ્મતા સંપૂજ્ય શ્રી દાદા ભગવાનનું, સર્વમેશ્વર શ્રી દાદા ભગવાનનું સિમંદર સ્વામી સાથેનું કનેક્શન, અનુસંધાન, એનું આપણે મહત્વ સમજાય. દાદા ભગવાને કહ્યું કે અમે તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીના રિપ્રેઝેન્ટેટિવ છીએ, એજન્ટ છીએ. એટલે એમની સાક્ષી અટલ, કાયમની, ક્યારેય પણ ફરી નહીં શકે એવી, જે આપણને નિશ્ચય સ્વરૂપે જ રાખે છે અને નિશ્ચયની સજીવન મૂર્તિ છે તે તરફ જ લઈ જાય, ત્યાં જ લઈ જાય. કારણ કે એમનું ઓળખાણ છે, અનુસંધાન છે, એમનો તાર જોડાયેલો છે સિમંદર સ્વામી પ્રભુ સાથે. અને આપણને પણ આ ઓળખાણ પાડી છે એટલે આપણો તાર પણ જોડાયેલો રહે, સંધાયેલો રહે. એ પ્રમાણે આપણે આ સાક્ષીને સાચવી જાણવી જોઈએ. આગળ બીજા બધા ઘણા નમસ્કાર છે જેની જે આપણે આપસમત પછી આપણને સમજાવવામાં આવશે. ત્રીજું સત્સાધન છે 9 કલમો. આ 9 કલમો બહુ અદભુત સત્સાધન છે. આ 9 કલમોમાં દાદાશ્રીએ તમામ શાસ્ત્રોનો, તમામ ધર્મોનો સાર આપી દીધો છે. તેઓ શ્રી પોતે પણ આ નિરંતર આ 9 કલમોની ભાવના ભાવતા, જેથી એમને બહુ અદભુત દિવ્યાતિ દિવ્ય ચારિત્ર્ય પ્રગટ થયું. જે કલમોની આરાધનાથી શ્રી A.M. પટેલના દેહ મંદિરમાં 14 લોકના નાથ દાદા ભગવાન પ્રગટ્યા, એવી આ કલમો છે. 9 કલમો ઉપયોગપૂર્વક ભાવવાથી અને સંપૂજ્ય શ્રી દાદા ભગવાન પાસે લઘુ ભાવે પ્રાર્થના સ્વરૂપે શક્તિ માંગવાથી એ પ્રમાણે અંદર શક્તિઓ ખુલ્લી થતી જાય, અંદર શક્તિઓ જમા થતી જશે. આપને અંતર શાંતિ, ચિત્ત શુદ્ધિ અને અંતર સુખ વર્તાશે. તમારે દાદા ભગવાન પાસે શક્તિઓ માંગવાની છે. 9 કલમો ભાવવાની ચીજ છે અને શક્તિ માંગવાની છે સાથે સાથે. દાદા કહે છે પાર વગરની અનંતી શક્તિઓ છે દાદા ભગવાન પાસે. જે માંગો એવી મળે એવી છે. આગળ દાદા કહે છે કે ક્રમિક માર્ગમાં આટલું બધું શાસ્ત્ર વાંચે અને આ 1 ની 9 કલમો બોલે તો બહુ થઈ ગયું. 9 કલમોમાં એટલી બધી શક્તિ મૂકી છે કે જેનું સમજાય તેનું તો કામ થઈ જાય.
ભલે ને જ્ઞાન ન મળ્યું હોય, પણ છેવટે એ જ્ઞાન પ્રાપ્તિ તરફ તમને લઈ જશે એવું અદભુત આ નવકલમોનું સત્સાધન છે. અને આગળ આપને મોક્ષ પ્રાપ્તિના સંજોગો ભેગા કરી દેશે, એવા નિમિત્તો ભેગા કરી દેશે એવી આ નવકલમો છે. નવકલમો એ કરવાથી નથી, એ ભાવનાથી હોય છે. અને સાથે સાથે શક્તિની પ્રાર્થના હોય છે. નવકલમો એ જીવન જીવવાની અદ્ભુત એક વ્યવહાર કળા છે. અદ્ભુત ભાવનાઓ છે. બહુ મોટું સાયન્સ છે. અને આખું વિતરાગ સાયન્સ એમાં સમાયેલું છે. આખું વિતરાગ સાયન્સ નવકલમોમાં સમાયેલું છે. આવી કલમો કોઈ જગ્યાએ નીકળેલી નથી એવું શ્રી દાદાજીનું કહેવું છે. 14 લોકનો સાર છે આ કલમોમાં. એટલે નવકલમોમાં મહાત્માઓ, નવા મુમુક્ષુઓ, તમારે માત્ર ભાવના કરવાની છે. અત્યારે એના પાલનની માથાકૂટમાં પડશો નહીં. માત્ર એવી ભાવના ભાવવાની છે, અને ભાવના ભાવવાથી એ પ્રમાણે શક્તિઓ માંગવાથી લઘુ ભાવે પહેલા ભાવ ફરશે, અભિપ્રાય ફરશે, અને ધીમે ધીમે એવી શક્તિઓ અંદર ખુલ્લી થતી જશે. એટલે ધીમે ધીમે આપોઆપ રૂપકમાં, એટલે કે વર્તનમાં, ચારિત્ર્યમાં આવી કલમો કોઈ જગ્યાએ નીકળેલી નથી. એટલે આ કલમ રોજ બોલ્યા કરવી એ આપણા સૌ માટે, નવા મહાત્માઓ માટે, તેમજ જ્ઞાન પ્રાપ્ત થયું છે સર્વે મહાત્માઓ માટે આ નવકલમો નહીં, બધા સત્સાધનો ખૂબ જ મુખ્ય છે. અને એ જ આપણા સૌ માટે સર્વ રીતે હિતાવહ છે. ચોથું સત્સાધન શુદ્ધાત્મા પ્રત્યેની પ્રાર્થના, વૈશ્વિક પ્રાર્થના છે. અત્યારે ભલે આપણને નવા મહાત્માઓને સ્વરૂપ જ્ઞાન નથી, છતાં જીવન કેવી રીતે જીવવું જોઈએ, પરમાત્મા આપણી અંદર જ છે, પર બહાર ક્યાંય નથી. એ આ યુનિવર્સલ પ્રેયર્સમાં અદ્ભુત રીતે મુકાયું છે. અને એમાં જે મુકાયું છે તે ખાલી ભારતમાં નહીં, દુનિયાભરમાં કોઈને પણ આ કામમાં લાગી શકે અને એને ખૂબ લાભ થઈ શકે તેમ છે. પાંચમું સત્સાધન જે છે આ કાળ વિશે દાદા ભગવાનના સીમ જય જયકાર હો, સ્વરૂપ કીર્તન ભક્તિ એ ઉત્તમમાં ઉત્તમ સત્સાધન છે આ કાળ માટે. કીર્તન ભક્તિ એ સર્વકાળ માટે પ્રત્યક્ષ પરાભક્તિ છે. પરાભક્તિનો અર્થ એટલે આપણે પોતે જ બોલીને આપણા અંદરના પરમાત્મા પ્રકાશ સ્વરૂપ દાદા ભગવાન જે અપ્રગટ છે તે પ્રગટ થવા માટે આપણે એમની ભક્તિ કરીએ છીએ. કે જેટલા અપ્રગટ હોય તે બધા પ્રગટ થઈ જાય. દાદા ભગવાને કહ્યું કે આ કળિયુગમાં એક જ સાધન સીધે સીધું રહ્યું છે જો આપણે દાદા ભગવાન સુધી પહોંચવા માટે, અને દાદા ભગવાન સુધી પહોંચવા માટેનું અને દાદા ભગવાનને ઓળખવા માટેની આ એક જ અદ્ભુત સાધન, અને એ છે દાદા ભગવાનના અસીમ જય જયકાર એ અદ્ભુત કીર્તન ભક્તિ. જો 25 મિનિટ સુધી એક ચિત્તે આ જો શુદ્ધ ઉપયોગપૂર્વક કીર્તન ભક્તિ બોલાય, એક ચિત્તે રહે, તો 100 અવતારોની જાત્રાનું ફળ મળે તેવું દાદા ભગવાનનું આશીર્વચન છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો સ્વરૂપ કીર્તન ભક્તિથી શ્રી સિમંદર સ્વામી પ્રભુના દર્શન કરી શકાય તેવું કોઝલ બોડી, કારણ શરીર અંદર તૈયાર થાય છે. જે આગળ આપણને શ્રી સિમંદર સ્વામીનો પ્રત્યક્ષ યોગ પ્રાપ્ત થાય તેવું અંદર કારણોનું અંદર સિંચન થાય. મોટામાં મોટી જગતમાં જો કોઈ ચીજ હોય તો આ સ્વરૂપ કીર્તન ભક્તિ.
સ્વરૂપ કીર્તન ભક્તિ કરવી એટલે આપણો તાર જોઈન્ટ કરવો તે, અને અંદર આપણી લાઈટ થાય, પ્રકાશ ખુલ્લો થતો જાય. દાદા ભગવાન એ દેહ કરીને નથી, એ તો પૂર્વ પરમાત્મા પ્રકાશ છે. એ આપણામાં જ છે, પણ આપણામાં જે પ્રગટ થયા નથી અને એમની અંદર પ્રગટ થયા, એ તમારે પ્રગટ કરવાના છે. આપણી અંદર આવી ડિગ્રી ખૂટતી હોય, એ આપણે જ આપણી ભક્તિ કરીને, એટલે કે પ્રત્યક્ષની પ્રગટની સ્તુતિ કરીને એ બધું આપણે ખોટ પૂરી શકાય તેમ છે. દાદા ભગવાનના અસીમ જય જયકારોમાં નવદા ભક્તિ આવી ગઈ, કારણ કે નવદા ભક્તિમાં દાદાજીએ સમજાવ્યું તેમ છેલ્લામાં છેલ્લી ભક્તિ છે તે અભેદતા, એ છેલ્લામાં છેલ્લી. અને નવદા ભક્તિમાં કીર્તન ભક્તિ શ્રેષ્ઠ કહી છે, કારણ કે એમાં બધું જ એકાકાર થાય છે. કીર્તન ભક્તિનો અર્થ શું? કે જેની તમે ભક્તિ કરો એ રૂપ તમે થતા જાઓ. એટલે આપણે દાદા ભગવાનના શ્રી જે કારો બોલીએ છીએ, જે આપણું જ પરમાત્મા સ્વરૂપ છે. એટલે આપણે એ કીર્તન ભક્તિ કરતા કરતા ધીમે ધીમે આપણે એ રૂપ થતા જઈએ. આના જેવું કોઈ સત્સાધન આ કાળમાં કે કોઈ કાળે જોયું નહીં હોય એવું અદભુત સત્સાધન તે સ્વરૂપ કીર્તન ભક્તિ છે. સ્વસ્વરૂપ કીર્તન ભક્તિ, પરાભક્તિ, જે આપણો પોતાનો સહજ આત્મા ખુલ્લો કરનારી અને મુક્તિ અપાવનારી ભક્તિ, એવી અપ્રત્યક્ષ ભક્તિ છે. ઓછામાં ઓછું 10 મિનિટ અને વધારેમાં વધારે 50 મિનિટ બોલવું, આનાથી રોકડું ફળ મળશે. અંદર અમૃત બિંદુ ટપકશે. 8 મિનિટ ઉપર બોલવાની જશે, બોલતાની સાથે જો શુદ્ધ ઉપયોગપૂર્વક રહ્યા તો અંદર અમૃત બિંદુ ટપકવાનું શરૂ થઈ જાય. 8 મિનિટ બોલતા સુધી તો આનંદ રહે આપણને, અને પછી અમૃત રસ જરવા માંડે. બહુ અદભુત છે. મહાત્માઓ આ 5 સત્સાધનો આપણે સમજ્યા ટૂંકમાં. અને હવે છઠ્ઠું, એટલે કે ભગવત કૃપા પામવા માટેની વ્યવહાર વિધિ, એટલે કે જ્ઞાની પુરુષની ભગવત કૃપા પામવા માટેની વ્યવહાર વિધિ, જ્ઞાન સાક્ષાત્કાર પામવા માટેની વ્યવહાર વિધિ. જેને સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત ના થયું હોય તેને વ્યવહારના જીવનમાં કેવી રીતે જીવવું તેની આખી વિધિ બતાવે છે. દાદાએ કહ્યું છે, જે કાર્ય વિધિપૂર્વક કરવામાં આવે છે તે અવશ્ય સફળતાને પામે છે. સંપૂજ્ય શ્રી દાદા ભગવાન સદેહ હાજર હતા, ત્યારે પણ નવા મહાત્માઓ માટે આ જ્ઞાન સાક્ષાત્કાર પામવા માટેની વ્યવહાર વિધિ રાખેલી હતી. અને નવા મહાત્માઓને આ દાદાશ્રી સૂચન પણ કરતા. તો આ નવા મહાત્માઓ માટે આજે પણ જ્ઞાન સાક્ષાત્કાર એટલે ભગવત કૃપા, જ્ઞાની પુરુષની ભગવત કૃપા પામવા માટેની આ ઊંચામાં ઊંચી આ વિધિ છે. કે જે બોલવાથી મહાત્માને, નવા મહાત્માઓને આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેના સંયમો આગળ ભેગા થતા જશે. અને એટલે નવા મુમુક્ષુએ આ ભગવત કૃપા પામવા માટેની વ્યવહાર વિધિ દરરોજ બોલવાનું રાખવું. મહાત્માઓ આ 6 સત્સાધનોમાં લગભગ બધું જ આવી ગયું છે. અને આ સત્સાધનો વ્યવહાર શુદ્ધિના ઉત્તમમાં ઉત્તમ સાધન છે આ કાળ માટે. કળિયુગમાં ચોથા આરાના સતયુગના એ સાધન આપણને પ્રાપ્ત થાય અને જ્ઞાન મળે એવા આગળ સંજોગો ભેગા કરી લે. અહીંયાથી મહાવિદ્ય ક્ષેત્રમાં
આપણને લઈ જઈ શકે એવી પુણ્ય ઊભી થઈ શકે છે. પણ તે મહાત્માઓ, નવા મહાત્માઓ કઈ રીતે કરે છે એના પર આધાર છે. એમની સિન્સિયરિટી, એમની ચોકસાઈ, નિષ્ઠાપૂર્વક આરાધન કરે તેના પર આધાર છે. આ સત્સાધનો ખપીપણું રાખવું જોઈએ દરેક મહાત્માઓએ. સત્સાધન આજે પ્રત્યક્ષ વિજ્ઞાન છે, મોટું વિજ્ઞાન છે વ્યવહારનું. કોઈને દ્રષ્ટિ મળી હોય કે ના મળી હોય, એનો મતલબ એ નથી કે દ્રષ્ટિ ના મળી હોય એનું કામ ના થાય. આ કાળમાં કામ થાય એમ છે. સત સાધનથી કામ થશે અને આ દાદા ભગવાનની ગેરંટી છે. એટલે અને એમની આજ્ઞા પણ છે. એટલે જેને જેને દ્રષ્ટિ પ્રાપ્ત નથી એની માટેનું બહુ અદ્ભુત વિજ્ઞાન છે આ સત્સાધનો. સત્સાધનોમાં આજે પણ દાદા ભગવાન પ્રત્યક્ષ છે. સત્સાધનોમાં એ આજે અને ભવિષ્યમાં પણ પ્રત્યક્ષતા સૂચવે છે. એટલે સત્સાધન આપણને સતની પ્રાપ્તિ તરફ લઈ જશે અને પછી છેવટે તમને સંયોગ ભેગો કરી દેશે સત્પુરુષનો. અને ત્યારે આપતા થાય. છેલ્લું કામ તો ત્યારે થાય જ્યારે સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ અને કૃપા પ્રાપ્ત થાય ત્યારે. એટલે સત્સાધનનું નિષ્ઠાપૂર્વક આરાધના કરવાથી આપના કર્મો હળવા થતા જશે, કર્મોનો ભાર ઓછો થતો જશે અને સાથે સાથે જ્ઞાની પુરુષ જેવા દિવ્ય નિમિત્તનો પ્રત્યક્ષ યોગ અને એમની કૃપા પ્રાપ્ત થવા માટેનું એક અદ્ભુત જ્ઞાનબંધી પુણ્ય કારણ સ્વરૂપે એક આખું અંદર કારણ મુક્તિનું માળખું અંદર તૈયાર થતું જશે. એવું અદ્ભુત મહાત્મ્ય છે. મહાત્માઓ આજે સત્સાધન વિશે આપણે ટૂંકમાં સમજાવ્યું છે અને આજે આપ સૌ સત્સાધન પ્રદાન વિધિનો સુંદર લાભ લેશો. કલ્યાણકારી યોગ પ્રાપ્ત થયો છે. આપની મોક્ષ યાત્રાની આજે શરૂઆત થશે અને અમારી ભાવના પ્રાર્થના છે કે આપ સૌ સત્સાધનો પ્રદાન વિધિ યોગ અને સત્સાધન પ્રદાન વિધિ પ્રાપ્ત થયા પછી તેનું નિષ્ઠાપૂર્વક આરાધન રાખશું અને પછી આપણે આગળ સત્સાધનો વિશે આપણે ઊંડાણથી સમજીશું અને ડિટેલમાં સમજીશું અને એ માટે આપણે સ્પેશિયલ સેશન્સ રાખીશું. પણ ત્યાં સુધી આપણે આટલી સમજ તમને કામમાં લાગશે એવું સમજાય છે. તો ચાલો મહાત્માઓ, આપ સૌને આજે આપની મોક્ષ યાત્રાની શરૂઆત માટેના અમારા આત્મા અભિનંદન છે, અમારા નમસ્કાર છે અને આજ્ઞા દાદા ભગવાનની આજ્ઞા મુજબ આપે જે આ સત્સાધન પ્રધાન વિધિમાં જોડાવાનો આપનો જે નિર્ણય છે તેને અમે હૃદયપૂર્વક વધાવીએ છીએ અને આપને સૌને નમસ્કાર કરીએ છીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સત ચિત્ત આનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. જય સચ્ચિદાનંદ.